નમસ્કાર મિત્રો, જીપીએસસી ક્લાસ 1 ના પીવાયક્યુની ચર્ચામાં આજે આપણે રીડિંગનો એક સરસ મજાનો ક્વેશ્ચન જોવો છે. આ ક્વેશ્ચન 7/1/2024ની ક્લાસ 1 ની એક્ઝામમાં પૂછાયો છે કે ભાઈ પીક્યુ, આરએસ અને ટી એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. કેટલા વ્યક્તિ છે? 1 2 3 4 ને 5. તો હું આવી રીતે દોરીશ કે ભાઈ મારી પાસે ટોટલ જે છે 5 લોકો છે. હવે શું કીધું છે? આર જે છે પી ની જમણી બાજુ છે અને એસ ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. તો આર જે છે પી ની જમણી બાજુ છે. દાખલા તરીકે હું પી ને જે છે અહીંયા બેસાડી દઉં તો આર જે છે પી ની જમણી બાજુ થઈ જશે. તો આર જે છે પી ની જમણી બાજુ એટલે કે અહીંયા થઈ જશે. અને બીજું એસ જે છે ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. તો એસ જે છે, આર જે છે પી ની જમણી બાજુએ છે અને એસ ની ડાબી બાજુથી બીજા સ્થાને છે. તો આપણે એસ ને અહીંયા બેસાડીએ તો એસ ની ડાબી બાજુથી બીજા સ્થાને થઈ જશે. હવે બીજું શું કીધું છે કે ટી એ પી અને એસ ની વચ્ચે નથી. તો ટી જે છે પી અને એસ વચ્ચે ના આવે તો ટી જે છે અહીંયા આવશે. હવે કોણ બચ્યું? તો પી ક્યુ આર એસ ટી. તો ક્યુ અહીંયા બચ્યું. હવે આપણને શું કીધું છે કે આર ની ડાબી બાજુ બીજા સ્થાને કોણ છે? તો આર ની ડાબી બાજુ એટલે કે આ તરફ થયું. તો આર ની ડાબી બાજુ બીજા સ્થાને જે છે કોણ છે? ભાઈ ક્યુ છે. તો આપણો જવાબ થઈ ગયો ક્યુ. તો સિમ્પલ જેટલી માહિતી આપી છે મૂકતા જવાની, બસ ખાસ આ ડાબું અને જમણું ધ્યાન રાખવાનું.